મિત્રો, આજનો આપણો ટોપિક છે સ્વચ્છ ભારત અભિયાન. સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવા સ્લોગન થી શરૂઆત કરીશું. સ્વચ્છ ભારત અભિયાનની તો સ્વચ્છતા એ વ્યક્તિ ન સ્વાસ્થ્ય સંસ્કારિત સમાજ અને વિકસિત રાષ્ટ્રનો પાયો છે. આ વિચારને સાકાર કરવા માટે આ વિચારને આપણે સાકાર કરીશું કે ભારત સરકાર 2 ઓક્ટોબર 1914 ના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ ના અવસરે સ્વચ્છ ભારત અભિયાન ની શરૂઆત કરી હતી. સ્વચ્છ ભારત અભિયાન વિશે પણ વાત કરીએ આપણે. એ સ્વચ્છ ભારત અભિયાન ની શરૂઆત કરેલી હતી. અને આ અભિયાન નો મુખ્ય હેતુ કેવો હતો કે સ્વચ્છતા સ્વચ્છ અને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનો એટલે કે સ્વચ્છતા ઉપર વધારે ભાર દેવામાં આવેલો હતો. સ્વચ્છ ભારત અભિયાન માત્ર છે સફાઈ પૂરતું મર્યાદિત નથી. લોકો છે એ લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને. આ જાગૃતિ લાવવા માટે જન આંદોલન છે એક જાગૃતિ લાવવાનું જન આંદોલન છે. આ અભિયાન અંતર્ગત જાહેર સ્થળોએની સફાઈ ઘરોમાં શૌચાલય નું નિર્માણ અને કચરાનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન થાય અને પ્લાસ્ટિક નો ઉપયોગમાં ઘટાડો કરવામાં આવે તો સ્વચ્છતા અંગે છે આપણે જનજાગૃતિ જેવા અનેક કાર્યક્રમો છે કરવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા આ જનજાગૃતિ ના કાર્યક્રમો લાવવામાં આવતા હોય છે. સ્વચ્છતા ની વાત કરીએ તો ગાંધીજી છે એ માનતા હતા કે સ્વચ્છતા સ્વતંત્રતાના કારણે કરતા પણ વધુ છે મહત્વની છે. આપણી સ્વતંત્રતા કરતા પણ એ સ્વચ્છતા ઉપર એને ભાર દીધેલો હતો. આ વિચારને આગળ વધારવા માટે સરકાર છે એ શૈક્ષણિક સંસ્થાઓ સ્વૈચ્છિક છે એ સંસ્થાઓ અને સામાન્ય લોકો છે એ સૌ સાથે મળીને કાર્ય કરે ત્યારે છે એ સ્વચ્છતા ઉપર આપણે ભાર મૂકી શકીએ. શાળાઓમાં સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો રેલીઓ શપથ વિધિ છે એ બધી ચાલતા હતા વિદ્યાર્થીઓ છે સ્વચ્છતાના સંસ્કારો વિકસાવવામાં આવે છે અને સ્વચ્છતા ઉપર વધારે ભાર દેવામાં આવે સ્વચ્છતા બાબતે છે વિદ્યાર્થીઓને જાણકારી આપીને એના લાભો એનાથી જે આપણા મનને શાંતિ મળે પ્રકૃતિને આનંદ મળે એવા એ બધી બાબતોથી સજાગ કરવામાં આવે. નાગરિકોની ફરજની વાત કરીએ તો તે પોતાના ઘર શાળા કાર્યસ્થળ અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છ રાખે છે. કચરો છે કચરા પેટીમાં નાખવો ભીનો અને સૂકો કચરો છે અલગ અલગ રાખવો પ્લાસ્ટિક નો ઉપયોગ છે ઓછો કરવો જાહેર સ્થળો એ ગંદકી ન કરવી કે ગંદકી ન ફેલાવવી અને સ્વચ્છતા અંગે અન્ય લોકો છે એ પણ જાગૃત કરવામાં જોઈએ. સ્વચ્છતાની જાળવણી અનેક ચેપી રોગથી બચી શકાય છે અને પર્યાવરણ પણ સ્વચ્છ રહે એવા પ્રયત્નો કરવામાં આવે છે. અહિયાં એક પણ વસ્તુ જે આપણે નિબંધની અંદર એડ કરવી હોય તો જે અત્યારે હમણાં જંતર મંતરમાં જે જેનજી પ્રોટેસ્ટ ચાલુ હતો એ પ્રોટેસ્ટની અંદર પણ એ લોકો છે જે અત્યારના આપણે જે આપણી એજના જ બધા લોકો હતા કે આપણાથી મોટા અથવા આપડે નાના જે જેન્જી લોકો હતા એ બધા લોકો એ સ્વચ્છતા ઉપર પણ ભાર દીધેલો હતો. પોતે છે ડેલી છે જ્યાં બેસતા હતા જે પ્રોટેસ્ટ કરતા હતા એ વિસ્તારને ચોખ્ખો રાખવાનો એને પ્રયત્ન કરેલો જ હતો એને ચોખ્ખો રાખતા જ હતા એ લોકો એના પણ વિડીયો ઘણા તમે જોયેલા હશે. એ પણ અહીંયા આપણે માહિતી એડ કરી શકીએ કે સ્વચ્છતાને એને પ્રોત્સાહન આપ્યું કેવાય. વિદ્યાર્થીઓ આ અભિયાનમાં છે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેઓ પોતાના છે વર્તન તેઓ પોતાના વર્તન દ્વારા સ્વચ્છતા નો સંદેશ આપી શકે છે. અને સમાજને સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. નાન્ય અને સારી આદતો મળી અને મોટા પરિવર્તન નું કારણ છે એ બને છે. જેથી આપણે અંતમાં શું કહી શકીએ કે અંતમાં આપણે એટલું જ કહી શકીએ કે સ્વચ્છ ભારત અભિયાન માત્ર સરકારી યોજના નથી પરંતુ તે ભારતીયની જવાબદારી છે ભારત નાગરિકની જવાબદારી છે નૈતિક જવાબદારી પણ કહી શકાય. જયારે નાગરિક સ્વચ્છતાને પોતાના જીવનને અભિન્ન બનાવશે તો સ્વચ્છ સ્વસ્થ્ય અને સમૃદ્ધ ભારત નું સપનું સાકાર કરે અને આ ચાલો આપણે સૌ સ્વચ્છ ભારત
સ્વસ્થ ભારત એવો સંકલ્પ લઈએ. આ સંકલ્પને આપણા જીવનમાં ઉતારી અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું અમૂલ્ય ફાળો છે આપી દઈએ. અહીંયા એ પણ વસ્તુ આપણે એડ કરી શકીએ કે જો ખાલી આપણે જે વિસ્તારમાં રહીએ છીએ અને જે વિસ્તારની અંદર આપણે કામ કરીએ છીએ એ વિસ્તાર અને અથવા તો એ જગ્યાને આપણે જો સ્વચ્છ રાખીએ અથવા જ્યાં જઈએ અને આપણે આજુબાજુ જે વસ્તુ છે એને સ્વચ્છ આપણે રાખવાનો પ્રયત્ન કરીએ તો ભારતનું શું આખું વિશ્વ પણ સ્વચ્છ થઈ શકે છે. ભારતની અંદર સૌથી વધારે છે આ પ્રશ્ન આવતો હોય કે બીમારીઓ પડવાનું કારણ કે સ્વચ્છતાના કારણે જ્યાં સ્વચ્છતા ઓછી હશે ત્યાં છે એ બીમારી પડશે. આ બધા સ્લોગન છે એ યાદ રાખીને આપણે લખી શકીએ આની અંદર અને એનો ઉપયોગ કરી શકીએ. તો અહિયાં સુધીનો તો આપણો નિબંધ જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અસ્તુ જય